અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। શિબિર દરમિયાન ઉપસ્થિત નગરજનો અને નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી અને જનહિતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ શિબિરની મુખ્ય વિશેષતા એ રહી કે લાયક અને પાત્ર ઠરેલા લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની વહીવટી વિલંબ વગર સ્થળ પર જ વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો અને લાભો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ છેવાડાના અને વધુમાં વધુ લોકો સુધી ખૂબ જ સરળતાથી પહોંચાડવાનો હતો। આવા સેવાલક્ષી કાર્યક્રમોના માધ્યમથી સામાન્ય નાગરિકોને વહીવટી પ્રક્રિયાની જટિલતા વગર ખૂબ જ સરળતાથી સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઘર આંગણે ઉપલબ્ધ બને છે। આ જનકલ્યાણ શિબિરના અવસરે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના અન્ય સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેન, વહીવટી સ્ટાફ અને સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ અંકલેશ્વરના નાગરિકોને સરકારની આવી તમામ જનહિતલક્ષી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। હું જવાહરભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી, રહેવાનું ગ્રીન પાર્ક સોસાયટી, રેલવે પાસે, અંકલેશ્વર। આજરોજ જનકલ્યાણ યોજના માટે અહીંયા અમને બોલાવેલા છે। આયુષ્યમાન ભારતની મારી રિન્યૂ કરાવવાનું છે, એટલે હું આવ્યો છું। અત્યારે મેં અરજી આપી દીધી છે અને મને સાંજ સુધીમાં આ દાખલો આપી દેવામાં આવશે। એ બદલ હું અહીંના જે પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ તથા મોદી સાહેબનો આભાર માનું છું કે જેથી આ તાત્કાલિક અમને આ બધી સારવાર મળે અને આ દાખલા મળી જાય, જેથી સારવાર મળે અમને સિનિયર સિટીઝનને, જેથી હું એમનો આભાર માનું છું અને સરકારનો પણ આભાર માનું છું। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અને તમામ સભ્યોશ્રીઓ હાજર રહીને આજે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને તમામ યોજનાઓના લાભો આજે અહીંયા આપવામાં આવ્યા, સર્ટિફિકેટો આપવામાં આવ્યા છે। જે લખપતિ દીદી છે એને પણ ધોરણ માટેની સહાય જ આપવામાં આવી છે। વયવંદના હેઠળ પણ એમને લાભો આપવામાં આવ્યા છે અને જે કોઈને રેશન કાર્ડ કઢાવવાનો હોય, કોઈકને રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હોય, નામ ઉમેરવાનું હોય, જાતીય અંગેનો દાખલો લેવાનો હોય, આવકનો દાખલો લેવાનો હોય, એ તમામ કામગીરી આજે અહીંયાથી થવાની છે। એમાં આયુષ્યમાન કાર્ડથી લઈને ગંગા સૌરભ બહેનોના કાર્ડ પણ આજે અહીંથી મળવાના છે અને એમને એના લાભો આજથી મળવાના છે। ત્યારે તમામ મિત્રોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। જ્યારે આજે મોદી સાહેબના દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂર્ણ કરીને 13મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે, ત્યારે અનેકવિધ યોજનાઓ આવનારા દિવસોમાં આ લોકોનો લાભ મળે એ માટેનું સરકારનું જે કાર્ય છે કે તમામ છેવાડાના લોકોને એનો લાભ મળવો જોઈએ, એ પ્રકારે આજે અહીંયા અંકલેશ્વરમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।